ચાલો આજે આપણે યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટર એની એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ સમજીએ. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their on the fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was તાનસેન, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. He played rags like માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર, etc. તેઓ માલકોન્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. તાનસેન made some innovation in the મલ્હાર રાગ and created મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. He said to તાનસેન, ઉત્સાહજી, play something new on your તાનપુરા and make us happy. તેમણે તાનસેનને કહ્યું, ઉત્સાહજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન કબૂલ થયા. He took his તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો. He started a રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. A court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. અદ્ભુત, તેઓ બોલ્યા. Superb, I listen to you every day, but this was the best. ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world, said the king. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, બાદશાહ બોલ્યા. Well, my lord, there is someone who sings better than I, said તાનસેન with a smile. સારું, રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે, તાનસેને સસ્મિત બોલ્યા. Really? cried the disbelieving king. ખરેખર? સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા. Then I must have him sing in my court. Can you arrange it? asked the king. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? બાદશાહે પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that a king himself requests him? શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર તેને મળવા બહુ આતુર હતા.
વેરી વેલ ઉત્સાહજી, સેડ ધ કિંગ. સારું ઉત્સાહજી, બાદશાહ બોલ્યા. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈસ. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તેઓ અહીં નહીં આવે તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ અ કિંગ, સેડ તાનસેન. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ, તાનસેન બોલ્યા. આઈ શાલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ, બાદશાહ બોલ્યા. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા. તેઓ સંગીત અને શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ એવર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, હી સ્માઇલ એન્ડ સેડ. જ્યારે તેમણે ગાવાની વિનંતી કરી ત્યારે તેઓ મલક્યા અને બોલ્યા. આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલાવવા મનાવી શક્યા નહીં. However, તાનસેન knew how to get round him. પણ તાનસેન તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેમની ખબર હતી. He offered to sing before his guru. તેમણે પોતાના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen said, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not the right note, તાનસેન. તે સુર બરાબર નથી, તાનસેન. cried his guru. તેના ગુરુ બોલી ઉઠ્યા. What has happened to you? તને શું થઈ ગયું છે? said the guru. ગુરુ બોલ્યા. તાનસેન pretended not to understand. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from તાનસેન્સ hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો.
હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ ઓવર ધે વેર. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. હી હેડ સડનલી નેવર હાર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ, તેઓ બોલ્યા, આઈ અગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. તે વોક બેક સાયલન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ્ડ. તાનસેન મલક્યા. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તાનસેન મલક્યા અને કહ્યું, શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે.